હેલો ગાઈસ, તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અને અત્યારે મોર્નિંગના 10 વાગી ગયા છે અને અત્યારે હું ફ્રેશ થઈ ગયો છું. થોડું લેટ ને એવું સી થઈ ગયું, વ્લોગ છે લેટ સ્ટાર્ટ કર્યો. તો જોઈએ આજે વ્લોગ્સની અંદર સી બના રહેશો. આજે તો કાંઈ ખાસ પ્લાનિંગ નથી. સવારમાં થોડીક ડિસ્કસ ને એવું સી કર્યું. પેલી બાઇક હોય, નવી બાઇક લઈને પછી શીખવી કે પછી જૂની બાઇક હોય એ શીખવી, હવે કઈ બાઇક સી લેવી, ક્યાંથી લેવી, બધું જે ડિસ્કસ ને એવું છે થોડુંક કર્યું. મારું દવા હે શું હે સગા જો તો સિગ્યા નથી તોય ત્યાં બેસી ગયો ખબ ખબ કરતા થોડે દાવો હો દોડવા અહીંયા છે જ્યાદા તો મમ્મી છે શાકભાજી લઈને આવી ગયા છે. ચણાની દાળ ને એવું સી કર્યું. આમાંથી હવે ચણાનો જે લોટ હોય એ બનાવવામાં આવશે. આના દ્વારા સી કરી દાળ. પહેલાંના જમાનામાં જ્યારે પેલી ઘંટી ને એવું કાંઈ નહોતું ને, મશીન ને એવું સી નહોતું, ત્યારે જે આવી રીતનું જે આવતું એના દ્વારા સી લોટ ને ઉડાડવામાં આવતું. અત્યારે સી વાગી ગયા છે 11 અને અત્યારે સી હું જઈ રહ્યો છું રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ છે બેંક છે, મંડળીની જે બેંક છે ત્યાં જવાનું છે. 2-3 દિવસથી નકરું છે બેંકનું કામ ને એવું છે એ કરું છું. તો અત્યારે અહીંયા પણ થોડું કામ છે એ તો કરતા આવીએ. હાલમાંથી મેં બીજા જે કાંઈ ડોક્યુમેન્ટ હતા એ લેતો હતો, તેમાંથી મને મળી ગયો ફોટો, મારો નાનપણનો ફોટો. આમાં જો હું આ કેવું દેખાવું, ગિરનાર જ્યારે જોતો ને ત્યારે આ પડ્યો હતો. આ કિશન છે અને આ હું છું. અહીંયા ડેટ પણ આપેલું છે 2016. અહીંયા પણ જે ફોટો મળી ગયો. આ સડકો છે આકાશ, આ કિશન અને આ હું. ફાઇનલ બેંકનું કામ ને એવું છે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો જઈએ હવે. અત્યારે 12:30 થઈ ગયા છે અને અત્યારે હું જમી લો. તો જોઈએ જમવામાં છે રીંગણાનું શાક, આની અંદર છે ટિંડોરાનો સંભારો અને અહીંયા સાસ બને. ગાજ અત્યારે ઇવનિંગના 4 વાગી ગયા છે અને અત્યારે તમારો ભાઈ આ કાળઝાળ ગરમીમાં તડકામાંથી સૂઈને ઉઠી ગયો છે. મસ્ત આરામ ને એવું સી થઈ ગયું અને અત્યારે થોડીક લાગી છે ભૂખ. તો બપોરનું જમવાનું તો એવું કાંઈ પણ પડ્યું નથી. તો હવે આપણી પાસે એક જ રસ્તો છે, મેગી નૂડલ્સ ને એવું છે ખાવ. તો ચાલો જઈએ અહીંયા બળવંતભાઈની દુકાનેથી મેગી લઈ આવીએ. બધે ટ્વિસ્ટ એ છે કે આપણે ત્યાં જઈને મેગી આપો એમ નહીં કહીએ, આપણે ત્યાં જઈને નૂડલ્સ આપો એવું સી કહીશું. અને રિએક્શન સી જોઈશું, એને ખબર છે કે નહીં નૂડલ્સ કોને કહેવાય. તો ચાલો જઈએ. એટલે ગાઈસ તમારો ભાઈ મેગી લઈને સોરી ને મેગી તો ન કહેવાય, નૂડલ્સ કહેવાય. ગાઈસ ત્યાં જઈને તો આપણું પોપટ થઈ ગયું, કેમ કે ત્યાં બળવંતભાઈ તો હતા જ નહીં. બળવંતભાઈનો નાનો છોકરો સી હતો તો એમને તો બધી ખબર જ હોય. ગાઈસ ફાઇનલી છે નૂડલ્સ રેડી થઈ ગયા છે, વેજીટેબલ નૂડલ્સ. કેમ કે આની અંદર છે ટમેટા, મરચાં ને એવું પણ સી નાખેલું છે, એટલા માટે વેજીટેબલ નૂડલ્સ. ટેસ્ટ કરીએ. અત્યારે તો ગરમા ગરમ છે. તો તમે પણ હાલો મેગી ખાવા માટે, નૂડલ્સ ખાવા માટે. હું આ નૂડલ્સ ખાઉં છું તો મને સમાજ એક્સેપ્ટ કરશે કે નહીં? અત્યારે સી વાગી ગયા છે 5:30 અને અત્યારે છે આપણે જવાનું છે. અત્યારે હું જઈ રહ્યો છું બાઇક શીખવા માટે, સેકન્ડ ટાઈમ બાઇક લર્નિંગ. તો ચાલો જઈએ. અત્યારે સી વાગી ગયા છે ઇવનિંગના 6 અને અત્યારે સી હું આવી ગયો છું સતરંગ ધામ ને એવું છે આવેલું છે. તો ત્યાં આવી ગયું છું. મસ્તનું વેધર ને એવું સી થઈ જશે. બાઇક શીખવા માટે અહીંયા આવી ગયો છું. મંદિર ને એવું છે આવેલું છે અને મસ્ત વેધર સી થઈ ગયું. આ બે મને બાઇક શીખવાડશે. આકાશ ને સી જોયેલું, સડા ઘરે પહેરવાની વસ્તુ છે. અહીંયા ખપ કરતા થોડા આવે. અને પહેલાંના એક બ્લોગ્સની અંદર તમે જોયો છે થોડીક એવી બાઇક છે એવું આવડી ગઈ હતી. તો આજે ફરીથી પાછું સ્ટાર્ટ. गजब बेइज्जती है. अभी मजा आएगा ना भिड़ो. आंखों के लिए नहीं.
तुमसे ना हो पाएगा. અત્યારે વાગી ગયા છે ઇવનિંગના 7 અને અત્યારે હું ઘરે પાછો આવી ગયો છું. બાઇકને એવું શીખવાની ટ્રાય તો કરી બટ મારા માટે બહુ ટફ છે, તો જોઈએ હવે શું થાય.